આ ગુજરાતમાં એવો સૌ પ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે જે માનવીય સંબંધો અને પારિવારિક લાગણીઓનું જે આપણી બેટરી ઉતરી ગઈ છે એને સંબંધોને આપણે ફૂલ રિચાર્જ કરવાનો એક કાર્યક્રમ આપણે આયોજિત કરવામાં આવ્યો છે. આપણી વચ્ચે એક એવા ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ઉપસ્થિત છે, એમને આપણે સાંભળવા છે, કારણ કે પરિવારને લાગણીને જીવંત રાખવા માટે પ્રેમ અને હાસ્ય બંને જરૂરી છે. હસતા હોય એ માણસ પ્રેમાળ હોય તો હાસ્ય સાથે આપણે પરિવારની લાગણી એકબીજા હસતા રહીએ, પરિવાર હસતો રહે તો એમાં પ્રેમ વધે એ વાત શંકરાચાર્ય અને સંતગણ કરશે. હાસ્યની વાત આપણી વચ્ચે જે ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર છે એ કરવાના છે, પણ એ પહેલાં હું આપ સૌને વિનંતી કરી દઉં, આપનું સ્થાન લેશો. જે ભાઈઓ અને બહેનો ઊભા છે અહીંયા મેદાનમાં, પણ જે ભાઈઓ અને બહેનો ઊભા છે એ પોતપોતાનું સ્થાન લેશે. પહેલાં આપણે હાસ્યરસથી આપણા આ કાર્યક્રમનો પ્રારંભ કરી અને સંતગણની જ્યારે ઉપસ્થિતિ થશે ત્યારે દીપ પ્રાગટ્ય થશે અને આપણો સંબંધોનું રિચાર્જ કાર્યક્રમ આપણે ત્યારે પ્રારંભ કરશું. હું હાસ્યનો રસ ફેલાવવા માટે પરમ મિત્ર એવા અરવિંદભાઈ શુક્લાને વિનંતી કરું. અરવિંદભાઈ શુક્લા, ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર, પધારો સાહેબ, અને અમને બધાઈને આ પરિવારજનોને હાસ્યના એક માહોલથી તરબતર કરો. શ્રી અરવિંદભાઈ શુક્લા સાહેબ, પધારો સાહેબ. સનાતન ધર્મના સંસ્કારોની સંબંધોનું રિચાર્જ. નમસ્કાર, સુસ્વાગતમ. આપ સર્વેનું હું સ્વાગત કરું છું. હા, દૂર દૂર સુધી લોકો બેઠા છે. આ ચહેરો ઓળખી જશો થોડી વારમાં. આ અવાજ ક્યાં સુધી આવે છે એકવાર તાળીઓના ગડગડાટથી જો બતા. આભાર, ખૂબ ખૂબ આભાર. કારણ કે હું પેલું ચેનલ આવે છે લાફ્ટર ચેલેન્જ સ્ટાર 1 પર, એ તમે જોતા હશો. અત્યારે તો લોકો મોબાઈલ જોવે છે. ગમ્મત ગુલાલ આવે છે દૂરદર્શન પર, 17 દેશોમાં દેખાય છે. 93 થી હું કન્ટિન્યુઅસ ચાલુ છે. 22 વખત અમેરિકા, 18 વખત ઇંગ્લેન્ડ ગયો, દુબઈ, મસ્કત, કેન્યા, તાંજાનિયા જતો રહું છું. હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી બધી ભાષા બોલું છું. પણ આજે આનંદ એ વાતનું છે, સંબંધોનું રિચાર્જ. તમારી દ્રષ્ટિ સારી હોય ને સાહેબ તો દુનિયા તમને સારી લાગે. તમારી દ્રષ્ટિ સારી હોય તો દુનિયા તમને સારી લાગે, અને તમારી જીભ સારી હોય તો દુનિયાને તમે સારા લાગો. હા, વાહ વાહ વાહ, આનંદ આવ્યો. કારણ કે રોજ હું હોલમાં કાર્યક્રમ કરતો, પણ મારી દ્રષ્ટિ છે મારા કુટુંબમાં બોલી રહ્યો છું, સાચું કહું. અને આ શબ્દ બાંધી લેજો, હું કંઈ નહીં. હા, એક ભાઈ મને કહેતા હતા બહુ મોટા માણસ છે. કોણ છે મોટું માણસ, મને બતાવજો સાહેબ, કોણ છે મોટું માણસ? દવાખાને હું ગયો તો મેં શોધ્યું બહુ મોટા માણસોને, ના મળ્યા મને. હા, એ બસ ઈશ્વરનું રિચાર્જ કરતા હતા, રામ રામ કરતા હતા. હા, અબજો રૂપિયા, કરોડો બી નહીં સાહેબ, અબજો રૂપિયા એમની પાસે. હા, ઈશ્વરને જોયા છે. પણ આ શબ્દ બાંધી લેજો. હું તો બહુ નાનો છું, પણ 40 વર્ષથી આ જ કામ કરું છું. લોકોને હસાવવાનું કામ કરું છું, હસાવવાનું. પણ આ આખું હસાવવાનું સબ્જેક્ટ જુદું આવી ગયું છે, કારણ કે સંબંધોનું રિચાર્જ છે, સનાતન ધર્મની વાત છે સાહેબ. હું કંઈ નહીં. જો તમને મોજ ના આવે તો મને કહેજો. હું કંઈ નહીં, મારું કંઈ નહીં. હું કંઈ નહીં, મારું કંઈ નહીં. તું બધું, તારું બધું. હું તું બધું, તારું બધું. બાંધી લેજો સાહેબ. કારણ કે મને તો આ સંસ્કાર મળ્યા છે, જેમ કે સંબંધોનું રિચાર્જ. મારા પપ્પા ઓફિસેથી આવે ને બેન, તો મારી માં, અમે બધા બેસીને રામાયણ વાંચીએ, રામાયણ. અને ઘરે કોઈ મહેમાનને જમાડીને પછી અમે જમતા. એ સંસ્કારોનું સિંચન. મારી માને આખી રામાયણ કંઠસ્થ, જીવવામાં આખી રામાયણ. એ સંસ્કારોનું સિંચન થયું છે. એ જ સંસ્થાએ સંબંધોનું રિચાર્જ પાછું ચાલુ કર્યું છે. તપવું ખરું. આજના જમાનાની વાત કરું છું. જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં લોકો શરમથી મરી જતા હતા સાહેબ. પહેલા, મારી વાત ગમે તો વધાવજો, પહેલાના જમાનામાં લોકો શરમથી મરી જતા હતા. હવે ઝેરી દવા પીને નથી મળતા. પહેલાના જમાનામાં તમે દુકાન પર જાઓ ને સાહેબ તો લખેલું હોય કે ગ્રાહક ભગવાન સમાન છે. પહેલાના જમાનામાં તમે દુકાન ઉપર જાઓ તો લખેલું હોય ગ્રાહક ભગવાન સમાન છે. અત્યારે જાઓ તો લખેલું હોય
તમે સીસીટીવી કેમેરામાં ક્યાં છો? પહેલાના જમાનામાં સાહેબ બહુ ટેન્શન લેતી હતી, બહુ ચિંતા કરતી હતી કે સાસુ કેવા હશે. હવે સાસુ ચિંતા કરે છે વહુ કેવી હશે. ખૂબ ખૂબ આભાર બહેન, ખૂબ ખૂબ આભાર. જે હસતું હોય ને સાહેબ, તો સમજી લેવું કે ઈશ્વર કૃપા છે એના ઉપર, ઈશ્વરની કૃપા છે. અને જે હસતું ના હોય ને સાહેબ, એટલે સમજી લો ઈશ્વર ક્યાંક દુઃખી છે તમારાથી. એટલે માએ કીધું છે, લખ્યું છે સાહેબ, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હંસ ક્યાંય કાળો નહીં, કડી ઉપર તાળું નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હંસ ક્યાંય કાળો નહીં, કડી ઉપર તાળું નહીં. કેળામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં. ડુંગરા નરમ નહીં, કુલ્ફી ગરમ નહીં. કુંવારાને હાળો નહીં, મીંદડીનો માળો નહીં. ફળ ફૂળમાં હાંધો નહીં, પૈસામાં ફાંદો નહીં. અને તાળી પાડો તો વાંધો નહીં સાહેબ. અને આ તો હું જોઈ રહ્યો છું, આપણો આખા કાર્યક્રમ આ લોકોએ બહુ સરસ રીતે શણગાર કર્યો છે. લોકો દૂર દૂરથી આવ્યા છે, એમનું સ્વાગત કરું છું. પણ બેન સાચું કહું, હું સાચું જ કહું છું, ખોટું કહેતું નથી. મારે કોઈ દિવસ લેવું નથી, બસ આપવું છે, આપવું છે, મારે તો આપવું છે. તમે હસો છો ને તો ઈશ્વરના દર્શન થાય છે. સંબંધોનું રિચાર્જ, અત્યારે આપણે મોબાઈલ રિચાર્જ કરાવીએ છીએ, પણ સંબંધોનું રિચાર્જ, કારણ કે માણસનું મસ્તિષ્ક લોકડાઉન કોરોના પછી બદલાઈ ગયું છે સાહેબ. કોરોના પછી બદલાઈ ગયું છે. તમારો સમય ખરાબ હોય ને, તમારા ઘરવાળા તમારા નથી હોતા. કોરોના, હું તો અમેરિકાથી આવ્યો છું, 9 જાન્યુઆરી આવ્યો હતો, કોરોના પહેલાની વાત. અને 23 માર્ચ સુધી આખા દેશમાં કાર્યક્રમો કર્યા સાહેબ. પછી લોકડાઉન આવી ગયું, ઘેર બેઠા અમે. ઘેર 3 વર્ષ સુધી ઘેર બેઠો તો સાહેબ. 3 વર્ષ સુધી બેન, સમય ખરાબ કેવો આવે છે. 3 વર્ષ ઘેર. મારી પત્ની, મારી વાઈફ મને કહે, બેન કે માસ્ક પહેરો, માસ્ક. અરે મેં કીધું ઘેર બેઠો છું. મને કે ના, તમારું મોડું જોઈ જોઈને કંટાળી ગઈ છું. સમય ખરાબ હોય તો બેન હશે છે બીજાના દુઃખમાં. હે, અહીંયા આવ્યો તરત દિનેશભાઈએ મને કીધું, ક્યાં ગયા દિનેશભાઈ, મારા સંચાલક દિનેશભાઈ. મેં કીધું, મને કીધું દિનેશભાઈએ કે અરવિંદ શુક્લા કંઈ ખાઈ લો. હું દૂરથી આવ્યો, મને કે અરવિંદ શુક્લા કંઈ ખાઈ લો. મેં કીધું અરવિંદ શુક્લા ક્યાંય ખાતો નથી. અરવિંદ શુક્લા ફક્ત સાહેબ તાળીઓનો ભૂખ્યો છે. સાહેબ તાળીઓનો ભૂખ્યો છે. ઘરે જવું, મારી પત્ની તાળી વગાડે ને બેન, સમજી લેવાનું આજે જમવાનું નથી બન્યું. એટલે જીવનમાં આ ખુશીના પ્રસંગ છે. રિચાર્જ, સંબંધોનો દાદા, સંબંધોના રિચાર્જ. હા, સંબંધોના રિચાર્જ દાદા. જો મોજ મોજ મોજ. હા, કારણ કે ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો, દરિયા જેટલી ચા પીનારો આપણો ગુજરાતી. ચા પીનારો ગુજરાતી. ભાષા અહીંની કેવી? સુરતી, પારસી, કચ્છી, મેહાણી અને કાઠિયાવાડી. આ જનતા જીવે કેવું કે નાસ્તામાં કે ડીશ ગાંઠિયાવાડી. ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, કાઠિયાવાડ સૌરાષ્ટ્રના મેળા, પાટણના પટોળા અને રાજકોટના પેંડા. રાજકોટના પેંડા, જામનગરના ઘૂઘરા, સુરતની ખારી, કાઠિયાવાડ ભાવનગરના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી. મોજીલો દરિયો અમારો, અને દરિયા જેટલી ચા પીનારું ગુજરાતી. અને ચાની જ્યારે વાત આવતી હોય ને, તો અત્યારે ટાઈમ થયો છે ચાનો. ચાનો મહારાજ જે પીતા હોય, હા, જેટલા ચા પીએ છે એટલા ગાયનું લોહી પીએ છે. વાહ મહારાજ. પણ હવે મુદ્દો એમ છે કે આ ચા વેચવા વાળીની વેચે છે જે સ્ટેશન પર, એમની રીત આખી જુદી હોય. અનુપ જલોટા ભજન ગાયક જો ચા વેચે ને, તો કેવી રીતે વેચે અનુપ જલોટા? ચાય પી લો ગરમ ગરમ, इसमें अदरक मिली नरम, बोलो चाय, बोलो चाय, बोलो चाय, બોલો ચાય, બોલો ચાય. આ વેચવાની રીત હું કહું છું. હવે
મારા આ ખાલી અને જૂના જમાનાના કલાકાર ચા વેચે તો ચા ઠંડી થઈ જાય. बड़ी अच्छी चाय है भाई पी के जाइए, बढ़िया और अच्छी है भाई पी के जाइए. आदू भी इसमें मिली है, अदरक भी इसमें पड़ी है, जो भी आता चाय भाई पी के जाइए, आइए चाय भाई पी के जाइए. મારો એક કલાકાર જો સાહિત્યની વાતો કરીને ચા વેચતો હોય ને રેલવે સ્ટેશનમાં તો આવી રીતે વેચે. હવારનો પોર હોય ને હવારના પોરમાં જ્યારે દાદા યાની વરસાદ થયો ના હોય ને પાણીના ટીપા પડતા હોય ટપક 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 ટપક, પ્રાઇમસમાં કેરોસીન નાખીને પંપ મારીને ભમ 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 અને મસ્ત મજાનું તાજું દૂધ નાખીને અને આદુ ને ખાંડીને મસ્ત મજાની ચાની ભૂક્કી નાખીને ચા વેચી. ચાય 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 પી લો કાકા ને ચાય પી લો કાકી, ચાય પી લો મામા ને ચાય પી લો મામી. ચાય 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 ચાથી ચાહત વધે, દારૂથી દોષ વધે, ગાંજાથી જ્ઞાન વધે, માવાથી માન વધે. આ બધું કરવાથી તારા બાપા પાસે કઈ ના વધે. હવે આ એકચ્યુઅલી આફ્રિકામાં ચા બને તો એવરી યર મૂકવાના ટીમ અને યુગાન્ડામાં ખાલી ચાના વર્કરોને ચા વિશે કહેવા માટે બોલાવે છે અને મારું ગુજરાન ચાલે છે એટલે મહારાજ ગુજરાન ચાલે છે એટલે મૂકવાના ટી આફ્રિકા જઈને આ બધી વાતો કરતો હોઉં. મને કે અમદાવાદમાં ફેમસ શું છે? મેં કીધું ચા. કેવી રીતે? મેં કીધું એક ચા મંગાવીએ અને 2 જણ પીએ છે. મને કે કેવી રીતે? મેં કીધું એક ચા મંગાવીએ, અડધી એને પીવડાવીએ, અડધી અમે પીએ. પછી મેં કીધું એક ચામાં મેં 500 માણસને ચા પીવડાવી. મને કે કેવી રીતે? મેં કીધું એક ચા મંગાવી, ઇન્જેક્શનનું સિરીન નાખ્યું, ટીપુ ટીપુ. એકવાર એક ચામાં 5000 લોકોને ચા પીવડાવી. મને કે કેવી રીતે? મેં કીધું આવી રીતે. લો બધાને પીવડાવી. મને કે આવી રીતે? મેં કીધું હા ચોક્કસ આવી રીતે. કારણ કે ગઈ છે નવાબી, તલવાર લટકાવીને શું કરશો? ગઈ છે નવાબી, તલવાર લટકાવીને શું કરશો? ખોવાઈ ગયું છે તાળું, સાચવી ચાવીને શું કરશો? હા, મોજ કરવી હોય તો મોજ કરવી. હું 15 દિવસથી મારા પેટ છૂટી વાત કરું છું. બધા ઘરના બેઠા છે, બહેન બેઠા છે, બધા ભાઈઓ બેઠા છે. 15 દિવસ. કારણ કે અમદાવાદમાં એક બેન રડતા હતા. બેનને રડતું ના જોવાય. અમદાવાદ સાબરમતી એરિયામાં એક બેન રડતા હતા. સાહેબ મોજ કર દો, શબ્દે શબ્દે મોજ આવશે, તાળીઓનો ગડગડાટ કરજો. એક ચેનલ પર આવ્યું હતું મારું, પણ એને હું ગુજરાતીમાં આપની સમક્ષ રજૂ કરું છું. દુનિયામાં સૌથી વધારે દુઃખી સ્ત્રી કોણ છે? કારણ કે આ કાર્યક્રમ છે મોબાઈલનું રિચાર્જ. પરમ દિવસે ભિખારી ભીખ માંગવા મારા ઘેર આવ્યો. મારી વાઈફ રોટલી આપતા આપતા ઊભી થઈ ગઈ. ભિખારીને કીધું, ભિખારી ભાઈ તમને ક્યાં જોયો છે? ભિખારી કે બેન ફેસબુકમાં આપણે ફ્રેન્ડ છે. ક્યાં પહોંચશે આ દુનિયા સાહેબ? હા, દુનિયામાં સૌથી વધારે સુખી માણસ કોણ છે? પરમ દિવસે અમદાવાદમાં લગ્ન હતા. ફેરા વખતે લાઈટ જતી રહી. વરરાજા 4 ફેરા સાસુમાં જોડે ફરી નાખ્યા. અમદાવાદમાં સાબરમતી પાસે એક બેન રડતા હતા. મેં કીધું બેન કેમ રડો છો? બેન, આ બેનનો સુર છે રડવાનો, અમીરની હોય કે ગરીબની. મેં કીધું બેન પ્રોબ્લેમ શું છે? મને કે હેરાન થઈ ગઈ છું. અમદાવાદ સાબરમતી. બેને કીધું મારા પતિ, અને સાહેબ મેં પતિઓના પ્રકાર લખ્યા એ દિવસે. તમારા પતિનો હોય એકાદ તો 2 હાથ ભેગા કરજો. બેન રડતા હતા. મને કે કંટાળી ગઈ છું જિંદગીથી. મેં કીધું પ્રોબ્લેમ? તો મને કે મારા પતિ. મેં પતિઓના પ્રકાર લખ્યા. સાંભળજો. એક પ્રકાર છે પતિનો પ્રાણનાથ. પ્રાણનાથ કેવો હોય? અહમ વાળો, ઘમંડ વાળો, મારું ઘર, મારી દુકાન, મારું મકાન. બીજો પતિનો પ્રકાર છે સ્વામી. સ્વામી કેવો હોય? બહાર જાય ને રોજ 5 મહેમાનોને લઈ આવે, ચલો જમવાનું બનાવ. ત્રીજો પ્રકાર પતિનો છે પતિ. પત્ની માટે હપ્તા ભરી ભરીને પતિ જાય પતિ. ચોથો પ્રકાર છે મારો વર. વર કેવો હોય સાહેબ? ઘર જમાઈ હોય, ગામમાં એની ઇજ્જત ના હોય, પત્નીના નામે ઓળખાય. આ મંજુલાબેનનો, આ રંજનબેનનો, આ પુષ્પાબેનનો. પાંચમો પ્રકાર છે મારો ધણી.
ધણી કેવો હોય સાહેબ, આખો દિવસ ધૂણતો જ હોય, કામબોલ કામબોલ કામબોલ, કલર કામથી લઈને ગોદડા સીવાનું કામબોલ કામબોલ. અત્યારે ઇન્ટરનેટના નીકળ્યા છે, ઇન્ટરનેટના પ્રકાર, મારો બકુડો, મારો સડી ગયેલો ચકુડો. મેં કીધું બેન તમારો પતિ કરે છે શું? અમદાવાદમાં બેન રહે છે, રડે છે. મેં કીધું પતિ કરે છે શું? તો હવે આવી જાઓ જગ્યા પર. મને કે મારા પતિ રેલવેમાં ટિકિટ ચેક કરે છે. મેં કીધું રેલવેમાં ટિકિટ ચેક કરે છે એમાં તમે મરી જશો બેન? મને કે 25 દિવસ મારા પતિ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ ઘેર આવે છે, મને હેરાન કરી મૂકે છે. કેવી રીતે? સાંભળજો ધ્યાનથી, શબ્દ પકડજો, શબ્દ પકડશો તો મોજ આવશે. 2 હાથ ભેગા કરજો. 25 દિવસ પતિ મારા રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ અમદાવાદ ઘેર આવે છે, હેરાન કરી મૂકે છે. કેવી રીતે? સાંભળો, મોજ કરો. રેલવેમાં ટીટીની પત્ની 25 દિવસ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ ઘેર આવે છે, તો એમની રાહ જોઈને ઊભી રહું છું. આમ આવતાની સાથે કહે છે, બેન અંદર જવાની જગ્યા કરો, અંદર જવાની જગ્યા કરો, અંદર જવાની. ચલો તાળી તો વગાડો, તમારું શું જાય છે? એકવાર અંદર જવાની જગ્યા કરો, ચલો. અંદર ઘૂસતા એમની પેટી પલંગના નીચે બાંધી દે છે. ઘરનું ફર્નિચર બગાડી નાખ્યું છે ભાઈ. 15 નંબર, 16 નંબર, 17 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર. 15માં તમે 16માં છોકરાઓ 7 ટીટી માટે ખાલી કરો. એમને કહું છું જમી લો, જમી લો. તો કે ભરૂચ આવશે તો જમીશ. ક્યાંથી લઉં? અમદાવાદમાં ભરૂચ. છોકરાઓના સંસ્કાર બગાડી નાખ્યા છે. જમવા બે એટલે છોકરાએ બૂમાબૂમ કરવી પડે. ભરૂચી સિંહ, ભરૂચી સિંહ, ખારી સિંહ, ખારી સિંહ, ખારી સિંહ, ખારી સિંહ, ભરૂચી સિંહ. તો જમવા બે છે. સવારે ચા આપું તો કબ રકાબી બારીમાંથી બહાર નાખે છે. 5 લાખનું મકાન છે અમદાવાદમાં અને 25 લાખનું બાથરૂમ બનાવ્યું છે. 5 લાખનું મકાન ને 25 લાખનું બાથરૂમ. 25 દિવસ રેલવેમાં રહે છે ને, ઇલેક્ટ્રોનિક બાથરૂમ છે. સ્વિચ ઓન કરે એટલે ચાલુ થાય. તો એમનું પેટ સાફ થાય છે. સવારે કંઈ બોલું તો બેગ લઈને નીકળી જાય છે. બેન મારું સ્ટેશન આવી ગયું, જઉં છું, આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને બીજી વસ્તુ, કારણ કે આ છે સંબંધોનો રિચાર્જ, કોઈની બદદુઆ લેવી નહીં, ગમે તેવું બોલવું નહીં, ગમે તેવું બોલવું નહીં, ગમે એવું બોલવું. કોઈની બદદુઆ લેવી નહીં. મહારાજ લાગી છે આપણને, હું સાબિત કરી બતાવું. કોઈની બદદુઆ આપણા બધાને લાગી છે સાહેબ, વર્ષો જૂની. વર્ષો પહેલા અમીર અને ગરીબમાં ફરક હતો. અત્યારે તો બધા અમીર છે બોસ, ઓલ આર રીચ, બધા અમીર છે. વર્ષો પહેલાની બેન બદદુઆ આપણને લાગી છે, વર્ષો પહેલાની. મહારાજ હું સાબિત કરી બતાવું. આજથી 80-100 વર્ષ પહેલા ગરીબ આદમી બેસીને જમતો હતો. જો બદદુઆ શબ્દોની વાત છે. 80 વર્ષ પહેલા ગરીબ માણસ નીચે બેસીને જમતો હતો. સાહેબ અમીર આવ્યો, શું કરો છો? જમું છું. ચાલો ઉભો થા, ઉભો થા, ઉભો થા. સાહેબ જમવા દો. ચાલો ઉભો થા. પેલો ખૂણા જઈને ઊભો ઊભો જમતો સાહેબ. અને એને બધું આપી કે જાઓ 60 વર્ષ પછી બધા ઊભા ઊભા જમશો. ત્યારથી બુફે ચાલુ થઈ ગયું. હા, લાવ પ્લેટમાં બધા બુફે જમતા થઈ ગયા છે. હા સાહેબ, કોઈનું અપમાન કરવું નહીં. લાગે છે કોઈને પણ, કોઈ બી માણસ, જેમ કે છાપું, જો છાપું, આપણે છાપું વાંચીએ છીએ સાહેબ, સવારે છાપું વાંચીને સાઈડ પર મૂકી દઈએ છીએ. માણસ સાઈડ પર મૂકી દે છે. કેમ? જ્યારે વાંચ્યું ત્યારે મોજ આવી અને હવે સાઈડ પર મૂકી દીધું છાપું. હા, પણ છાપું કેટલા કામની અને કેટલા અગત્યની વસ્તુ છે. દરેક વસ્તુની અગત્યતા સમજવું, કારણ કે આ સંબંધોનું રિચાર્જ છે. છાપું વાંચીને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ, પણ છાપાની કેટલી બધી ખાસિયત છે જાણો, સાંભળો. છાપું, છાપું હાથ ભીના હોય તો રૂમાલ થઈ જાય. છાપું હાથ ભીના હોય તો રૂમાલ થઈ જાય.
તાપ આવતો હોય તો પડદો થઈ જાય, તમારે બેસવું હોય તો આસન થઈ જાય, ચવાણું ખાવું હોય તો પડીકું થઈ જાય, પવન ખાવો હોય તો પંખો થઈ જાય, રમવું હોય તો વિમાન થઈ જાય, પાણી હોય તો હોડી થઈ જાય, પાણી ના હોય તો ટીસ્યુ પેપર થઈ જાય, છાપું જો પસ્તી જૂનું થઈ જાય તો એને વેચી દો, 2 પૈસા આપીને જાય એ છાપું, એ છાપું. હા, અમારા ત્યાં કેટલાક લોકો કૂતરાઓ પાળે છે. કૂતરાઓ એની આઈટમમાં વિદેશોમાં રજૂ કરું કે ત્યાં બધા બહુ પાળે છે. પાળે, પશુ પ્રેમ છે. એક માણસની વહુને કૂતરો બહુ ગમતો હતો. એક માણસની વહુને કૂતરો બહુ ગમતો હતો. વહુને કૂતરો ગમતો હતો. એક જગ્યાએ કૂતરા વેચવાવાળો જતો હતો. કૂતરા વેચવાવાળો, કૂતરા લઈ લો, કૂતરા 500,000 2,000 રૂપિયા કૂતરા. કૂતરા વહુને ગમતો તો કૂતરા વેચવાળો જાય છે. કૂતરા લઈ લો, કૂતરા 500,000 2,000. હે કૂતરાળો, કૂતરો કેમ આપ્યો? 500,000 2,000. 500 કઈડવા વાળો, 1,000 ભસવા વાળો, 2,000 ઇંગ્લિશ કૂતરો, ગેરંટી કલર નહીં જાય. અરે કૂતરાનો તો કલર જતા હશે. હા, ઇંગ્લિશ કૂતરો કલર નહીં જાય, ગેરંટી. 500 કઈડવા વાળો, 1,000 ભસવા વાળો, 2,000 ઇંગ્લિશ કૂતરો, ગેરંટી કલર નહીં જાય. વહુને ગમતો તો ઇંગ્લિશ કૂતરો લીધો, ઇંગ્લિશ 2,000, કલર નહીં જવાની ગેરંટી. ઘરે ગયો, વહુને ગમતો તો વહુને બોલાવ્યો. વહુ કૂતરો લાવ્યો છું. વહુ આવી, કૂતરાએ વહુને જોયો, વહુએ કૂતરાને જોયો. કૂતરો ભસવા લાગ્યો. બહુ 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 બહુ. વહુ કીધું આ તો ભસે છે. ભસતો નથી. હિન્દીમાં બહુ બહુ કે છે. બહુ 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 બહુ. કૂતરા વહુ છે, પ્યારથી બોલ. કૂતરો બહુ. બહુ પ્યાર થઈ ગયો. 2 મહિના પછી કૂતરાને નવડાવ્યો, એનો કલર જતો રહ્યો. કૂતરા વેચવાવાળો ફરી નીકળ્યો. કૂતરા લઈ લો, કૂતરા. કૂતરા હે કૂતરાળો, અહીંયા પેલો કૂતરો આપ્યો તો. બોલે શું થઈ ગયો? ગધેડો થઈ ગયો? બોલે ના, તમે કીધું તો કૂતરાનો કલર નહીં જાય, કૂતરાનો કલર જતો રહ્યો. બોલે ઇંગ્લિશ કૂતરો કેવી રીતે નવડાવ્યો? બોલે ઇંગ્લિશ કૂતરો અમે સાબુ શેમ્પૂથી નવડાવ્યો. સાબુ શેમ્પૂથી નહીં નવડાવવાનો, ઇંગ્લિશ કૂતરો ડ્રાયક્લીન કરાવવાનો. ડ્રાયક્લીન કરાવીએ તો મરી નહીં જાય? બોલે મરી જાય પણ કૂતરાનો કલર નહીં જાય, નહીં જાય. હા, આ બેન બહુ એન્જોય કરે છે. મને એનો આનંદ છે. હા, કારણ કે પરમ દિવસે કે હું લગ્નમાં ગયો, મને કે જમીને જજો. મેં કીધું જમવા જ આવ્યો છું ભાઈ. એક કાર્યક્રમમાં 15 દિવસ પેટ છૂટી વાત કરું બેન. બધી બહેનો બેઠી છે મારી પાછળ, જે એન્જોય કરે છે, તાળીઓ વગાડે છે, ઉત્સાહ વધારે છે. કારણ કે આ છે સંબંધોનો રિચાર્જ. મોબાઈલની દુનિયા થઈ ગઈ છે સાહેબ, મોબાઈલની દુનિયા. વાત કરું મોબાઈલની, સંબંધોનું રિચાર્જ છે. દુનિયા સોશિયલ મીડિયા થઈ ગઈ છે. અમે કહીએ મારો ટીવીમાં પ્રોગ્રામ જોયો, કે હવે એ લોકો જોતા જ નથી. રોજ મારો શનિવારે રવિવારે ટીવીમાં હાસ્ય ગુલાલ, ગમત ગુલાલ આવે, પણ નથી જોતા. કેમ? કારણ કે મોબાઈલની દુનિયા થઈ ગઈ છે. બધા મોબાઈલમાં એ થઈ ગયા છે. અમદાવાદની એક છોકરીને પ્યાર થઈ ગયો સાહેબ. એના પપ્પાને કીધું, એના પપ્પાને, કે પપ્પા મને પ્યાર થઈ ગયો છે. પપ્પા સારા છે. આજકાલના પપ્પા આપણે લોકો સારા છે. છોકરાઓ બી સારા છે, છોકરાઓ ખોટા નથી. પણ આપણે આપણા મા બાપને નતા કહી શકતા પ્યાર થઈ ગયો. કહી શકતા હતા આપણે સાહેબ? આપણે નતા કહી શકતા મા બાપને કે પ્યાર થઈ ગયો છે. બેન, અમે નતા કહી શકતા મા બાપને કે પ્યાર થઈ ગયો છે. અત્યારના છોકરાઓ કે છે. છોકરાઓ ખરાબ નથી, છોકરાઓ બી સારા છે. હા, મોબાઈલ યુગના છોકરાઓ છે. 99% માર્ક્સ આવે છે એમના પરીક્ષામાં. 95% માર્ક્સ છોકરાઓના આવે છે અત્યારે ભણવામાં. સારા છે છોકરા. અમારે તો આખા કુટુંબને સાહેબ ભેગા કરીએ ને તો એ 95% નતા આવતા. હા, બેન હશે છે. 35% આવે તો મારી માં દીવો કરતી કે એક તો ભણશે, પછી 6 મહિના પછી દીવો ઓલવવો પડે. હા, અમદાવાદની છોકરીને પ્યાર થઈ ગયો. સારી છોકરી હતી. બાપાને કીધું પપ્પા મને પ્યાર થઈ ગયો. પપ્પા સારા હતા. પપ્પા કીધું કઈ વાંધો નહીં, તે મને કીધું ને મારી ઇજ્જત તે સાચવી, બહુ સારું, કઈ વાંધો નહીં.
છોકરી કીધું પપ્પા મને પ્યાર થઈ ગયો. પાપાએ કીધું કઈ વાંધો નહીં, પણ છોકરો રહે છે ક્યાં? છોકરીએ કીધું અમેરિકા રહે છે, ન્યુયોર્ક. પપ્પા કીધું તું અમદાવાદ રહે છે? અને એ છોકરો અમેરિકા, ન્યુયોર્ક ક્યાં મળ્યો તને? હવે આવી મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત. છોકરી કીધું છોકરો અમેરિકા રહે છે, બાપા કીધું તું અમદાવાદ રહે છે, મળ્યો ક્યાં? તો જો સાંભળો અને પછી છેલ્લે તાળીઓનો ગડગડાટ કરજો. છોકરીએ કીધું ફેસબુકમાં મુલાકાત થઈ, ફેસબુકમાં મુલાકાત થઈ, વોટ્સઅપ પર વાત થઈ અને ઇન્સ્ટાગ્રામ પર પ્યાર થઈ ગયો. બાપા કીધું કઈ વાંધો નહીં, ટેલિગ્રામમાં સગાઈ કરી લે, ટ્વિટર પર લગ્ન કરી લે, ફ્લિપકાર્ટથી છોકરાઓ મંગાવી લે અને ગૂગલથી ડાઉનલોડ કરી લે. અને તોય પસંદ ના આવે ને તો OLX-માં વેચી માર, OLX-માં વેચી માર. હા, ઈચ્છા થાય છે તાળી વગાડવાની તો વગાડો, થોડું વોર્મઅપ થશે. તાળી વગાડવા માટે હું નહીં, બાબા કે છે તાળી વગાડવાથી બીપી કંટ્રોલમાં રહે છે. હા, તાળી વગાડવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, હૃદય પ્રફુલ્લિત રહે છે તાળી વગાડવાથી. આ મુદ્દો છે. વોટ્સઅપ બધા ચલાવે છે, વોટ્સઅપ અને નાના છોકરાનું ડાયપર સેમ છે. થોડી થોડી વારે ચેક કરવું પડે, કઈ આવ્યું, કઈ આવ્યું, કઈ આવ્યું, કઈ આવ્યું. હા, અમારા જમાનામાં એવું નહોતું, પણ આ જમાનામાં આવું છે. પણ છે તો છે, આનંદની પળો છે અને સંબંધોનું રિચાર્જ કરાવવાનું છે. રિચાર્જ મને કીધું કે આજે લોકો મધર્સ ડે મનાવી રહ્યા છે, મધર્સ ડે. પણ મારી તો એવરી ડે મધર્સ ડે. આપણા સંસ્કારોમાં એવરી ડે મધર્સ ડે છે સાહેબ. હા, એટલે તો કવિએ લખ્યું છે જબ જબ કાગજ પે લિખા મેને માँ કા નામ, जब जब कागज पे लिखा मैंने माँ का नाम, कलम अदब से कह उठी हो गए चारों धाम, ક્યાંય જવાની જરૂર નથી, મા બાપના ચરણોમાં રહો. હા, આનંદની પળો. હવે હું અરવિંદ શુક્લા ક્યાં ક્યાં દૂરદર્શન પર કે ટીવીમાં કે યુટ્યુબ ચેનલ પર અરવિંદ શુક્લા કોમેડી નાખશો તો સો મેની ન્યૂ કોમેડી આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આનંદ આવ્યો, કારણ કે હું જિંદગીની ખુલ્લી કિતાબ છું. તમને ગમે એ રીતે લખાતો આવ્યો છું. શું ખરીદવા નીકળ્યો તો યાદ નથી, આજ સુધી વેચાતો આવ્યો છું. જમાનો બદલાયો છે, લોકો બદલાયો છે, જમાનો થઈ ગયો છે દેખાવાનો, બતાવવાનો જમાનો થયો છે, બતાવવાનો. ઇંગ્લિશ બોલવાનો, પણ આપણી ગુજરાતી ભાષા આપણી દુનિયામાં ક્યાં પણ જાઓ ને, એક શબ્દ તમે આપો ને તો તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતી મળે તમને. હા, પણ બતાવવાનો શોખ આખી દુનિયામાં જાગ્યો સાહેબ. આખી દુનિયામાં નવી નવી બહેનપણીઓ. આ વાત કરીને મારી વાતને વિરામ આપીશ. આખી દુનિયામાં નવી ઇંગ્લિશ બોલવાનો શોખ જાગ્યો. અમદાવાદની બે છોકરીઓ નવી નવી ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગઈ, બસ સ્ટેન્ડમાં ભેગી થઈ ગઈ, ઇંગ્લિશમાં વાતો કરે. એ મીના, હાય ટીના, હાવ આર યુ? આઈ એમ એ ફાઇન. તું આટલું ફાઇન, હું આટલું ફાઇન. હાઉ ડુ યુ ધ બસ સ્ટેન્ડ? બોલે રેન ઇઝ રેનિંગ, ફેન ઇઝ ફેનિંગ, ટ્રેન ઇઝ ટ્રેનિંગ, બટ બસ ઇઝ નોટ બસિંગ. આઈ એમ વેટિંગ ફોર અડધો કલાક. યુ આર વેટિંગ અડધો કલાક. યસ્ટરડે આઈ એમ વેટિંગ પૂરો કલાક. આઈ એમ ફિલિંગ બોર, આઈ એમ ફિલિંગ બોર, આઈ એમ ફિલિંગ દાડમ. હા, સાઉથ આફ્રિકાથી આવ્યો, વંદે ભારત ટ્રેનમાં બેઠો સાહેબ હું. કેવી સારી ટ્રેન, સરસ ટ્રેન. વંદે ભારત 4 કલાકમાં અમદાવાદ. વંદે ભારતના વોશરૂમ બાથરૂમમાં ગયો, કોકે શાયરી લખી હતી, દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ ને તમે અહીં બેઠા છો. મેં કીધું હું પણ ચાંદ ઉપર ગયો તો પાણી નહોતું એટલે અહીં આવ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, શુક્રિયા, આભાર આપ સર્વેનું. અમદાવાદ, હૈદરાબાદ, ઔરંગાબાદ, ગાઝિયાબાદ, ફૈઝાબાદ, મહેમદાબાદ, ધન્યવાદ. હું અરવિંદ શુક્લા આપની રજા લઉં. તમે મને સાંભળ્યો, આનંદ લીધો. અડધો કલાકનો મારો આ સ્લોટ હતો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તમારા મારા સંચાલક છે શ્રી દિનેશભાઈ ગજ્જર. હવે આપીશ માઇક દિનેશભાઈ ગજ્જરને. ખૂબ ખૂબ આભાર. આભાર. અમદાવાદ, હૈદરાબાદ, ઔરંગાબાદ, ગાઝિયાબાદ, ફૈઝાબાદ, મહેમદાબાદ, ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.